પોઈચાના પવિત્ર ધામમાં વડોદરા જિલ્લા ભાજપાનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। આજે પોઈચા ખાતે પવિત્ર યાત્રાધામ નીલકંઠ મંદિર ખાતે આજે પ્રશિક્ષણ વર્ગ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી 2026નો આજે અહીંયા પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે। કોઈ પણ એની સંગઠન શક્તિનો આધાર એના કાર્યકર્તાઓ હોય છે। નવું સંગઠન જ્યારે બી રચાય ત્યારે અમારો પ્રશિક્ષણનો વર્ગ થતો જાય છે। ચૂંટણીઓ આવતી રહે છે અને એ પ્રમાણે અમારા કાર્યકર્તાઓ બી તૈયાર થતા રહે છે અને એની અંદર લગભગ આ 2 રાત્રિ રોકાણ અને લગભગ 3 દિવસનો આ પ્રશિક્ષણ વર્ગ। જેમ જેમ સમય બદલાય તેમ વસ્તુઓ બદલાતી હોય છે, ટેકનોલોજી બદલાતી હોય છે, મીડિયા, સોશિયલ મીડિયા અને AI આવ્યું તો એ જ રીતે જે વિકાસ થાય એ પ્રમાણે કાર્યકર્તાને પ્રશિક્ષિત કરવામાં આવે। આની અંદર તમામ જે માહિતી જે છે પાર્ટીની વફાદારીથી મળીને પાર્ટી પ્રત્યેની એકતા અને જાગૃતતા માટેની તમામ માહિતી આ પ્રશિક્ષણ વર્ગની અંદર કાર્યકર્તાઓને આપવામાં આવશે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પક્ષને વધુ મજબૂત બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। પવિત્ર યાત્રાધામ નીલકંઠ ધામ પોઈચા ખાતે વડોદરા જિલ્લાના ભાજપના એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે 3 દિવસના પ્રશિક્ષણ વર્ગ ખાસ શું મુદ્દાઓ લેવામાં આજે પોઈચા ખાતે પવિત્ર યાત્રાધામ નીલકંઠ મંદિર ખાતે આજે પ્રશિક્ષણ વર્ગ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી 2026નો આજે અહીંયા પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે અને એની અંદર લગભગ આ 2 રાત્રિ રોકાણ અને લગભગ 3 દિવસનો આ પ્રશિક્ષણ વર્ગ છે। એની અંદર નવા જે શિક્ષણ નવા અમારા જે કાર્યકર્તાઓ છે એને તૈયાર કરવામાં આવશે અને પ્રશિક્ષણ માટે મોટું માર્ગદર્શન મળશે અને લગભગ આ 11 સત્રો 3 દિવસની અંદર લેવાવાના છે। આની અંદર તમામ જે માહિતી જે છે પાર્ટીની વફાદારીથી મળીને પાર્ટી પ્રત્યેની એકતા અને જાગૃતતા માટેની તમામ માહિતી આ પ્રશિક્ષણ વર્ગની અંદર કાર્યકર્તાઓને આપવામાં આવશે। આ કાર્યક્રમનો પ્રારંભ વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ પક્ષના અગ્રણીય ચૈતનસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં દીપ પ્રગટે કરીને વિધિવત રીતે કરવામાં આવ્યો હતો। પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ સંગઠનના પાયાના કાર્યક્રમોને બદલતા સમય સાથે ડિજિટલ પ્લેટફોર્મ અને ટેકનોલોજીથી કરવાનો છે। આ શિબિરમાં પ્રદેશ કક્ષાના નિષ્ણાત વ્યક્તિઓને ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પક્ષની વિચારધારા, કાર્યપદ્ધતિ અને સંગઠનની દૈનિક કામગીરી અંગે કાર્યકરોને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યકરો ટેકનોલોજીનો ઉપયોગ કરી સંગઠનના વિચારો અને સરકારની યોજનાઓ લોકો સુધી ઝડપથી પહોંચાડી શકે તે અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે નવા સંગઠનની રચના થાય ત્યારે સંગઠનના નવા પદાધિકારીઓને તેમના કાર્ય માટે અને પાર્ટીની શું અપેક્ષા છે એમના તરફથી એના માટે પ્રશિક્ષણ આપવામાં આવતું હોય છે। એ અન્વયે આજે પોઈચાના પવિત્ર ધામમાં વડોદરા જિલ્લા ભાજપાનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ પણ શક્તિ કેન્દ્ર અને મંડળના વર્ગો પણ જિલ્લામાં થયા છે। આજે પ્રદેશમાંથી જુદા જુદા 11 સત્રમાં જુદા જુદા તજજ્ઞ વક્તાઓ આવશે અને કાર્યકર્તાઓને એ પ્રમાણે પ્રશિક્ષિત કરવાના છે। પાર્ટીને કોઈ પણ એની સંગઠન શક્તિનો આધાર એના કાર્યકર્તાઓ હોય છે અને આવા પ્રશિક્ષણ વર્ગ દ્વારા પાર્ટી એને જે રીતના જોઈએ એવા કાર્યકર્તાઓ તૈયાર કરતી હોય છે। એ જ પ્રશિક્ષણ વર્ગનો હેતુ છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા। આગામી 27ની ચૂંટણી લઈને ખાસ આ પ્રશિક્ષણમાં કઈ માર્ગદર્શન આપવામાં આવશે વિધાનસભાની? એ વિષયને પણ સાથે વણી લેવામાં આવે। બાકી આજના પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ અમારા કાર્યકર્તાઓને અને એ ચૂંટણી હોય કે ના હોય, નવું સંગઠન જ્યારે બી રચાય ત્યારે અમારો પ્રશિક્ષણનો વર્ગ થતો જાય છે। ચૂંટણીઓ આવતી રહે છે અને એ પ્રમાણે અમારા કાર્યકર્તાઓ બી તૈયાર થતા રહે છે। પ્રશિક્ષણ વર્ગમાં AI ને લઈને ખાસ મહત્વના મુદ્દાઓ લેવામાં આવશે।
કયા AI હા, હા, હા. સમયને AI મેં હમણાં જ કહ્યું કે પ્રશિક્ષણ વર્ગ આમાં અમારા ઘણા કાર્યકર્તાઓ છે જે ત્રીજી ચોથી કે પાંચમી વખત પ્રશિક્ષણમાં આવતા હોય. એમને પ્રશ્ન થાય કે મેં 2 વખત લીધું 3 વખત, હવે મારે શું કામ? પણ જેમ જેમ સમય બદલાય તેમ વસ્તુઓ બદલાતી હોય છે, ટેકનોલોજી બદલાતી હોય છે, મીડિયા, સોશિયલ મીડિયા અને AI આવ્યું તો એ જ રીતે જે વિકાસ થાય એ પ્રમાણે કાર્યકર્તાને પ્રશિક્ષિત કરવામાં આવે. AI નો વિષય પણ આજના પ્રશિક્ષણમાં લેવાયો છે. આપનું નામ છે? ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પ્રમુખ વડોદરા જિલ્લા ભાજપ. શિબિર દરમિયાન માળખાઓને જમીની સ્તરે વધુ મજબૂત કરવા અને વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. દરેક બૂથ સ્તરે મતદારો સાથે સંપર્ક કેવી રીતે વધારવો, મારું બૂથ સૌથી મજબૂત બૂથ ના સંકલ્પના વાસ્તવિકતાને કેવી રીતે સાકાર કરવો તે અંગે વિગતવાર વ્યૂહરચના સમજાવવામાં આવી હતી. શિબિરમાં વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારોને પાયાના કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું કે પક્ષનો પ્રત્યેક કાર્યકર્તા સંગઠનની કરોડરજ્જુ સમાન છે. નવી ટેકનોલોજીના માધ્યમથી કાર્યકરો જન સુધી સરકારી કલ્યાણકારી યોજના પહોંચાડશે. બૂથ લેવલની કામગીરી સંગઠનને ખરી શક્તિ આપે છે અને આ તાલીમથી બૂથ મેનેજમેન્ટ વધુ સક્ષમ બને તેમજ જમીની સ્તરે નવી ઉર્જાનો સંચાર કરે. એક મિનિટ થોડા આવાજથી વાઇડ થઈ જજો. ચૂંટણી સંબંધિત અધિકૃત માહિતી, મતદાર યાત્રી અને માર્ગદર્શિકા માટે ભારત ચૂંટણી પંચની વેબસાઇટ પરથી વિગતો મેળવી શકાય છે. પોઈચા ખાતે યોજાયેલા પ્રશિક્ષણ વર્ગથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવા જ સમાચાર માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે. તમારી સાથે, તમારી માટે.